શું તમને ખબર છે કે વડોદરાના પાણી ગેટમાં આવેલા એક પ્રાચીન મહાદેવના મંદિરનું નામ ઠેકરનાથ કેમ પડ્યું? વડોદરાના નવનાથ વિશેની આ સિરીઝમાં આજે વાત કરવા જઈ રહ્યા છે ત્રીજા નાથ એટલે કે ઠેકરનાથ મહાદેવ, જે આવ્યા અજબડી મિલ પાસે પાણીગેટ વિસ્તારમાં એ વિરાજમાન છે. ઐતિહાસિક અને સ્થાનિક લોકવાર્તાઓ અનુસાર સદીઓ પહેલાં આ વિસ્તારમાં વેપારીઓ અને કુંભારીઓની મોટી વસાહત હતી. ત્યાં માટીના વાસણો અને ઠેકરા એટલે કે માટીના ટુકડા બનાવવાનું કામ થતું હતું. કહેવાય છે કે જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા આ શિવલિંગનું નામ સમયના સ્થાનિક લોકોના આધારે ઠેકરનાથ રાખવામાં આવ્યું. ગાયકવાડ શાસનકાળમાં પાણીગેટ વિસ્તારમાં શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર હતો અને મરાઠા સૈનિકો તથા રાજ પરિવાર આ પૂર્વ ઈશાન ખૂણાના રક્ષક એવા ઠેકરનાથ દાદાના આશીર્વાદ વગર આગળ વધતા નહોતા. અને જે રીતે માટી આકાર લેતા પહેલાં તપે છે ને, તેવી રીતે જીવનમાં ગમે તેવી મુશ્કેલી હોય, ઠેકરનાથ દાદાના સ્મરણ માત્રથી મનમાં એક અદ્ભુત ધૈર્ય અને રસ્તો મળી જાય છે. પાણી ગેટના અજબડી મિલ પાસે નીકળતી વખતે ક્યારે તમે આ મંદિર જોયું હશે અને જોવું હોય તો ચોક્કસથી કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો.